તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર. ગુજરાત રાજ્ય ઉપર મિત્રો જે છે તે વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. તેની વચ્ચે બંગાળની ખાડી અત્યારે સક્રિય બની ગઈ છે. મોટું અપર એર સર્ક્યુલેશન બની જતા હવે ગુજરાત રાજ્ય ઉપર મોટી ઘાત બનતી જોવા મળી રહી છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં 5-5 ઇંચના વરસાદોની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકથી મિત્રો ગુજરાતમાં અનરાધાર વરસાદ ચાલી રહ્યો છે. ત્યારે હવે આજનો દિવસ કયા ભાગમાં ખતરો રહેશે તેના વિશે વાત કરવાની છે, કારણ કે આજે મિત્રો રવિવાર થયો છે, રજાનો દિવસ છે, 21 તારીખ છે અને આજનો દિવસ બપોર પછીથી લઈને મોડી સાંજ અને આવતીકાલનો એટલે કે 22 તારીખ નવરાત્રીનો દિવસ પહેલો, ત્યારે સવારે કયા કયા ભાગોમાં વરસાદ પડશે બધી જ માહિતી આપવાની છે. ટૂંકમાં મિત્રો આજનો આ વિડીયો જે છે તે તમારા માટે ખૂબ જ કામનો અને જરૂરી બનશે, કારણ કે જોઈ લો બંગાળની ખાડી નજીક જે આ વાવાઝોડું આકાર લઈ રહ્યું છે, આ વાવાઝોડું કેટલું ખતરનાક બનવાનું છે, ગુજરાત રાજ્યને કેટલી અસર કરવાનું છે અને આગામી દિવસોમાં કઈ બાજુની દિશા પકડવાનું છે, આ બધી માહિતી મારે તમને આપવાની છે. કારણ કે જે આ વાવાઝોડું અત્યારે હાલ બન્યું છે, અત્યારે હાલ બંગાળની ખાડીથી ખૂબ નજીક છે. બંગાળની ખાડીમાં મિત્રો જે છે તે વાવાઝોડું 24-25 તારીખ આસપાસ કમ્પ્લીટ રુદ્ર સ્વરૂપ ધારણ કરશે. પછી આ રીતનું ગુજરાત તરફ ધીમે ધીમે આગળ વધીને ગુજરાત ઉપર આ વાવાઝોડું જે છે તે 28 થી 30 તારીખ વચ્ચે ત્રાટકવાનું છે, જેથી મિત્રો ગુજરાત રાજ્યમાં હવે પછીના 5 થી 6 દિવસ જે છે તે અતિ ભારે રહેવાના એંધાણ છે. જેમાં ખાસ ગુજરાત નજીક જે છે તે આ વાવાઝોડું જ્યારે 28 તારીખ આસપાસ આવશે તો 28, 29 અને 30 તારીખ ઉપર ગુજરાત રાજ્યમાં જે છે તે 12 થી 14 ઇંચના પણ વરસાદની આગાહી જે છે તે GFS વેધર મોડેલ દ્વારા આપવામાં આવી છે, તેના વિશે પણ વાત કરીશું. અને બીજા નંબર ઉપર અત્યારે મિત્રો જોશો તો અત્યારે હાલ વાવાઝોડું નથી આવ્યું, છતાં પણ ગુજરાત ઉપર આ મહાકાય વરસાદીય સિસ્ટમ અત્યારે હાલ બનેલી છે. તમે મિત્રો અત્યારે જોઈ શકો કે જે આ કાળા ડિબાંગ વાદળો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને આજે સૌરાષ્ટ્ર ઉપર બનેલા છે, તો આ વાદળોને કારણે ગુજરાતમાં હાલ અત્યારે પણ અતિ ભારે ખૂંખાર વરસાદની સિસ્ટમો બનેલી છે અને હવે પછીની કલાકોની અંદર ગુજરાતમાં આ સિસ્ટમોને કારણે ભારે વરસાદ નોંધાવાના છે, જેની શરૂઆત આજે વહેલી સવારથી થઈ ગઈ છે અને હવે પછીની 7 થી 8 કલાક ગુજરાત રાજ્ય માટે મોટી ઘાત બની શકે, કારણ કે મહારાષ્ટ્રથી મિત્રો એક મોટું એર સર્ક્યુલેશન જે છે તે ગુજરાત રાજ્ય તરફ આવી રહ્યું છે અને એને કારણે ગુજરાતમાં મિત્રો અત્યારે તો વરસાદનો ખતરો છે, સંકટ છે અને આ સંકટ મિત્રો 21 અને 22 તારીખની અંદર રહેવાનું છે. 21 તારીખે વહેલી સવારનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, બપોર પછીથી સાંજ અને 22 તારીખે સવાર સુધી આ ભારે વરસાદની સિસ્ટમ ચાલશે. ત્યાર પછી 23 અને 24 તારીખનો વિરામ રહેશે અને 25 તારીખથી તો મહાકાય વાવાઝોડાની અસરોની શરૂઆત થઈ જવાની છે. તેના વિશે મિત્રો આ વિડીયોમાં આગળ વાત કરીશું. ચાલો મિત્રો એક પછી એક બધી માહિતી મેળવવાની છે. સૌથી પહેલા અત્યારે હું તમને સિસ્ટમ સમજાવી દઉં વરસાદની કે જે અત્યારે હાલ ગુજરાત રાજ્ય ઉપર બનેલી છે અને ત્યાર પછી મારે તમને વાવાઝોડા વિશે પણ પ્રોપર માહિતી આપવાની છે કે કઈ તારીખે ક્યાંથી ક્યાં વાવાઝોડું જઈ રહ્યું છે. અને ત્રીજા નંબર ઉપર મારે તમને માહિતી આપવાની છે કે ગુજરાતમાં આગામી 12 કલાક એટલે કે આજનો દિવસ કયા કયા ભાગમાં કેટલો ઇંચ વરસાદ પડશે, કોઈ ગામનું નામ લેવામાં આવશે, માહિતી આપવામાં આવશે, તો છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌથી પહેલા સિસ્ટમ સમજાવું તો જોઈ લો મિત્રો ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે, તો હાલ અત્યારે અહીંયા ગુજરાતનો મેપ છે. ઝૂમ આઉટ કરીએ તો મિત્રો જોઈ લો આખું આપણું ગુજરાત છે. ગુજરાતની અંદર જોશો તો તમને દેખાશે કે અત્યારે એક નાની સિસ્ટમ સૌરાષ્ટ્ર ઉપર છે, મહાકાય વાદળો દક્ષિણ ગુજરાત અને આ મધ્ય ગુજરાતના પટ્ટા ઉપર જે છે તે અત્યારે સવાર થઈ રહ્યા છે. તો આજે 3 ભાગ છે ગુજરાતના, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. અહીંયા જે છે તે સિસ્ટમનો ઘેરાવો ખૂબ જ મજબૂત બની રહ્યો છે અને આ સિસ્ટમના ઘેરાવાને કારણે આ બધા જ ભાગોમાં જે છે તે ભારે વરસાદ જોવા મળશે. જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતનો આખો સળંગ પટ્ટો છે ત્યાં હાલ મોટા કોઈ વરસાદની આગાહી નથી. દ્વારકા અને પોરબંદરમાં પણ મિત્રો આ ભાગની અંદર કોઈ મોટા વરસાદની આગાહી નથી, પરંતુ આજે સિસ્ટમ મિત્રો અહીંયા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર બનેલી છે, તેને કારણે હવે પછીની કલાક આ બધા ભાગની અંદર ભારે વરસાદની આગાહી છે. તેના વિશે મિત્રો આગળ વાત કરીશું કયા કયા ભાગમાં કેટલો વરસાદ પડશે. સિસ્ટમ મેં તમને સમજાવી દીધી, હવે હું તમને વાવાઝોડા વિશે પ્રોપર નોલેજ આપું. આ એકમાત્ર વિડીયોથી તમને આખું વાવાઝોડાની પેટર્ન જે છે તે સમજાઈ જવાની છે કે જે આગામી દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે. તો જોઈ લો મિત્રો 26 તારીખનો આ લાઈવ નકશો છે. 25 તારીખનો પહેલા જોઈએ તો જોઈ લો 25 તારીખના અંદર આ આખું બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીની અંદર 25 તારીખે જોશો તો આ નવા જે આ વળાંક આવી રહ્યા છે, આ નીચેથી મિત્રો એક મોટું અપર આખો મિત્રો તમને ઉપર આ રીતનું ડ્રો કરીએ તો આ નીચે જે છે તે આખો અપર એર સર્ક્યુલેશનનો પટ્ટો છે અને ઉપર મિત્રો અહીંયા વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે. 26 તારીખે જુઓ તો વાવાઝોડું વધારે મજબૂત બનીને ભારતની અંદર એન્ટ્રી પણ લઈ રહ્યું છે વિશાખાપટ્ટનમ, ઓડિશા અને ઝારખંડના ભાગોથી. 27 તારીખે આ વાવાઝોડું આખું એક મોટા પટ્ટાની અંદર તબદીલ થઈ રહ્યું છે, તમે જોઈ શકો, અને ભારતની અંદર એન્ટ્રી લઈ ચૂક્યું છે. 28 તારીખે સાંજે અને 29 તારીખે સવારે આ વાવાઝોડું મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે એટલે કે સુરત નવસારી બોર્ડર પાસે જે છે
તે અહીંયા ટકરાતું જોવા મળી રહ્યું છે. 30 તારીખે આ વાવાઝોડું ઉપર ચડશે અને મહારાષ્ટ્રથી જે છે તે સૌરાષ્ટ્રનો માર્ગ લેશે અને 30 તારીખે મિત્રો આ વાવાઝોડું જ્યારે સૌરાષ્ટ્ર પહોંચશે ત્યારે તમે જોઈ શકો લાઈવ કે કેટલા ભયંકર વરસાદો જે છે તે ગુજરાત રાજ્ય નજીક અહીંયા આ વાવાઝોડાને કારણે અહીંયા જોવા મળી રહ્યા છે. 30 તારીખ બાદ 1 તારીખે પણ મિત્રો આ વાવાઝોડાનું જે છે તે મિત્રો ગુજરાત રાજ્ય પર નબળું પડશે, એટલે કે 30 તારીખ પછી જે 1 તારીખ છે ત્યારે મિત્રો આ વાવાઝોડું ગુજરાતની અંદર એન્ટ્રી જેવી લેશે એટલે મિત્રો ગુજરાતમાં વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાનું છે, એટલે કે નબળું પડશે અને એક મોટી વરસાદી સિસ્ટમમાં ફેરવાઈ જશે. એટલે કે મિત્રો આખી વાવાઝોડાની પેટર્ન મેં તમને સમજાવી કે અહીંયા જે છે તે આ બંગાળની ખાડીમાં 25 થી 26 તારીખે વાવાઝોડું બની રહ્યું છે. ત્યાર પછી ધીમે ધીમે અહીંથી મિત્રો આ રીતનું આગળ વધશે. અહીંયા મધ્ય ભારતની અંદર આ વાવાઝોડું રહેશે 27 અને 28 તારીખ સુધી. ત્યાર પછી અહીંયા આપણું આ ગુજરાત રાજ્ય રહેલું છે. ગુજરાત ઉપર મિત્રો જે છે તે આ વાવાઝોડું આવશે ક્યારે 29 અને 30 તારીખે, અને ત્યાર પછી 1 તારીખે ગુજરાતમાં વાવાઝોડું સમાઈ જવાનું છે, નબળું પડી જશે અને ત્યાર પછી એક મહાકાય સિસ્ટમ બનાવશે, જેને કારણે 1 અને 2 તારીખ ગુજરાતમાં અતિ ભારે વરસાદી રાઉન્ડ રહેશે. તો ટૂંકમાં મિત્રો ગુજરાતમાં 28 તારીખથી વાવાઝોડાની શરૂઆત થઈ જવાની છે ભારે પવનો સાથે, અને ગુજરાત રાજ્ય માટે 28, 29, 30 અને 1 અને 2 તારીખ તો આ 5 દિવસ જે છે તે ભારે રહેશે. જેમાં શું થશે તો મિત્રો અતિ ભારે વરસાદો નોંધાશે, ભારે પવનો ફૂંકાશે અને આંધી તોફાન જેવો માહોલ બનશે અને ચોમાસાની વિદાય પણ મિત્રો જે છે તે આ સમયગાળા દરમિયાન થવાની છે ગુજરાતમાંથી. તો છેલ્લે જે આ વાવાઝોડું આવી રહ્યું છે તે ચોમાસાની વિદાયને પણ મોટી ખલેલ પહોંચાડશે તેવું લાગી રહ્યું છે. જો કે મિત્રો આ વાવાઝોડું ગમે ત્યારે દિશા પરિવર્તન કરી શકે, ગમે ત્યારે મજબૂત બની શકે, ગમે ત્યારે નબળું પડી શકે. તો જ્યારે તેને લઈને નવી અપડેટ આવશે મેં તમને 100% જણાવીશું. તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડતા નથી અને વિડીયોમાં આગળ વધીએ તો ખાસ જોઈ લઈએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક કેવી રહી. તો મિત્રો જોઈ લો આગામી આજનો દિવસ જે છે તે આગામી 12 દિવસ હવામાન ખાતાએ એલર્ટ આપી દીધા છે. 12 કલાક માટે કયા ભાગમાં કયું એલર્ટ છે જોઈ લો. તો સુરત, બારડોલીથી લઈને નર્મદા, તાપીનો વિસ્તાર છે, ભરૂચ અને નવસારી છે તો આખા પટ્ટાની અંદર ઓરેન્જ એલર્ટ છે, જે 4 થી 5 ઇંચના વરસાદો પડી શકે. બાકી ઘણા બધા ભાગોમાં યેલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. તો યેલો એલર્ટ કયા ભાગોમાં છે તો જોઈ લો. યેલો એલર્ટ આખા મધ્ય ગુજરાત ઉપર છે, સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર ઉપર આપી દેવામાં આવ્યું છે, અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ ઉપર યેલો એલર્ટ છે. આ બધા યેલો એલર્ટ વાળા ભાગમાં પણ સરેરાશ 2-3 ઇંચનો સરેરાશ મધ્યમ વરસાદ આવી શકે. ત્યાર પછી મિત્રો આ વાવાઝોડાની પેટર્ન છે જે મેં તમને જણાવી કે જોઈ લો મિત્રો અહીંયા હાલ આખી મોટી આ બંગાળની ખાડી છે અને ત્યાર પછી આ સૌરાષ્ટ્ર આપણું ગુજરાત છે. તો બંગાળની ખાડીમાંથી આ રીતનો મિત્રો રસ્તો પકડીને આ વાવાઝોડું આગળ ચાલવાનું છે, જેમાં તમે આ ફોટોમાં જોઈ શકો કે ગુજરાત રાજ્ય પર આ વાવાઝોડું 29 તારીખ નજીક પહોંચશે અને નબળી સિસ્ટમ બનાવશે, જેથી વરસાદ છોતરા કાઢશે. વાવાઝોડાની વાત અહીંયા પૂર્ણ કરી અને હવે વરસાદી માહિતી મેળવીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ગાઢ વરસાદ રહ્યો. ટોટલ 20 તારીખે આખો દિવસ અને 21 તારીખ સવાર ક્યાં કેટલો વરસાદ પડ્યો જાણીએ. તો ચાલો મિત્રો એક પછી એક આંકડા લઈએ. તો સૌથી પહેલા મિત્રો ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તેની ડિટેલ. સૌથી ભારે વરસાદ નર્મદાની અંદર પડ્યો છે મિત્રો, ઓલમોસ્ટ 5 ઇંચ વરસાદ પડ્યો આજે વહેલી સવારથી, અને ગઈકાલે છોટાઉદેપુરના બોડેલીમાં પણ મિત્રો 4 ઇંચ વરસાદ, પંચમહાલની અંદર પણ ટોટલ જોવા જઈએ તો સારો વરસાદ પડી ગયો છે 3 ઇંચ જેવો. ત્યાર પછી મિત્રો બીજા બધા જિલ્લાઓ અને તાલુકાઓ વિશે વાત કરીએ તો સરેરાશ 1 થી 2 ઇંચના વરસાદો જે છે તે 25 તાલુકાઓની અંદર નોંધાયા છે, જેમાં જાંબુઘોડાથી લઈને ગોંડલ, મોડાસા, ગલતેશ્વર, ખેડા, સંખેડાના વિસ્તારોથી લઈને માલપુર, મહીસાગર, વડોદરા, સુરત, ભરૂચ, સાબરકાંઠા, પંચમહાલ, અમદાવાદ, વડોદરા, તાપી, ગીર સોમનાથ આ બધા ભાગોની અંદર 1-2 ઇંચના સરેરાશ વરસાદો રહ્યા છે. ત્યાર પછી હવે આજે કયા ભાગમાં કેટલા ઇંચ વરસાદની આગાહી છે ચાલો મિત્રો ફટાફટ જાણી લઈએ. એક પછી એક બધા જ વિસ્તારોની માહિતી આપવાની છે. તો આજે મિત્રો 22 તારીખ છે અને આજે બપોર પછીથી સાંજ અને મોડી રાત સુધી ભારે વરસાદનું એલર્ટ છે. ત્યારે સૌથી ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. જોઈ લો આખો આ દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો છે ત્યાં અતિ ભારે વરસાદ રહેવાના એંધાણ છે. તો એક પછી એક બધા વિસ્તારની વાત કરીએ. સૌથી પહેલા નીચેનો પટ્ટો પકડીએ તો જોઈ લો વલસાડથી લઈને નવસારી, ડાંગ, સાપુતારાના વિસ્તાર છે, બારડોલી, વ્યારા અને સુરત છે. આખા પટ્ટાની અંદર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ અહીંયા મળી રહ્યું છે. ત્યાંથી ઉપર તરફ આગળ વધીએ તો મિત્રો ભરૂચ, કોસંબાનો જે પટ્ટો છે જોઈ લો. આ ભરૂચનો વિસ્તાર, આ કોસંબા, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડા, નર્મદા, તાપી, બોડેલી, છોટાઉદેપુર આ બધા વિસ્તારોની અંદર પણ મધ્યમથી હળવા છૂટાછવાયા ઝાપટાઓની આગાહી જે છે તે બનેલી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી. જો કે મધ્ય ગુજરાતમાં આજે સિસ્ટમ થોડી નબળી પડી છે. ગઈકાલે અહીંયા 4-4 ઇંચનો વરસાદો પણ પડ્યા. આજે મિત્રો જોઈએ તો મધ્ય ગુજરાતમાં માત્ર ગોધરા, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગરમાં વરસાદો આવી શકે. અમદાવાદ સાઈડ કોઈ મોટા વરસાદની આગાહી રહેશે નહીં. ઉત્તર ગુજરાતમાં માહિતી આપીએ તો ઉત્તર ગુજરાતમાં માત્ર
વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી, બાકી કોઈ મોટો વરસાદ નહીં રહે. અમુક ભાગોમાં જો વાદળ ફાટશે તો સરેરાશ 1-2 ઇંચનો વરસાદ આવી શકે. ત્યાર પછી છેલ્લે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર જોઈ લો, મોટા ભાગના જિલ્લાઓની અંદર આજે છૂટા છવાયા સરેરાશ ઇંચના એકલ-દોકલ ઇંચના વરસાદની આગાહી છે. ટૂંકમાં મિત્રો આજે સૌરાષ્ટ્રમાં કોઈ મોટો વરસાદની આગાહી નથી. 1-2 અથવા તો 3 ઇંચના વરસાદો જે છે તે આવી શકે. જિલ્લાઓ વિશે વાત કરીએ એક પછી એક તો મિત્રો જોઈ લો, ભાવનગરથી માંડીને અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ત્યાંથી ઉપર જોઈએ તો રાજકોટ અને પોરબંદર, આટલા જિલ્લામાં વધારે તીવ્ર મજબૂત સિસ્ટમ બનેલ છે, જેથી આ ભાગોમાં વરસાદની ગતિવિધિ અને તીવ્રતા વધારે આ ભાગોની અંદર જોવા મળશે. જ્યારે બાકીના જે જિલ્લા છે સૌરાષ્ટ્રના, જેમ કે સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, આ આખા પટ્ટાની અંદર હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે. બાકી કોઈ મોટા વરસાદની આગાહી નથી. કચ્છ જિલ્લામાં પણ મિત્રો આજે કોઈ મોટો વરસાદ જોવા નહીં મળે. હાલ મિત્રો આજની તમામ હવામાન સમાચારની અપડેટ અહીંયા પૂર્ણ થાય છે. વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં લખીને જણાવી દેજો. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી દરરોજના વિડીયો તમને આ રીતના મળતા રહે. અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી તે લોકોને પણ સાચી અને સચોટ માહિતી મળી જાય. તો મિત્રો આપણે આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ. રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.